તો વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે એક સવર્ગ વિશેષ લખવાની પદ્ધતિ છે. એ પદ્ધતિ આપણે જોઈએ. સૌપ્રથમ મધ્યસ્થ ધાતુ પરમાણુનું સંજ્ઞા અથવા સૂત્ર, ત્યારબાદ લિગેન્ડનું સૂત્ર ચોરસ બોક્સમાં દર્શાવવામાં આવે છે આ રીતે. લિગેન્ડના નામ આલ્ફાબેટિકલ ક્રમ પ્રમાણે એટલે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે આપવાના. જેમ કે આ 5 લિગેન્ડ બતાવ્યા છે: નાઇટ્રાઇટો, નાઇટ્રેટો, નાઇટ્રોનિયમ, નાઇટ્રોસોનિયમ અને નાઇટ્રોસેલ. તો આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે જુઓ તો NITR ચારેયમાં સેમ છે. 5મો લેટર આમાં ઈ છે એટલે ફર્સ્ટ આવશે, પછી આઈ વાળો સેકન્ડ આવશે, પછી અહીંયા ત્રણેયમાં ઓ આવે છે, NITR ઓ. ઓ પછી સી પહેલો આવે છે એટલે 3 આમાં, એન આવે પછી એટલે ચોથો આમાં, એસ આવે પછી એટલે 5મો આમાં. તમે એકવાર ફરીથી ચેક કરી લો. સવર્ગ સ્પીસીસ ધન કે ઋણ કે તટસ્થ હોઈ શકે છે. એમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ અને લિગેન્ડના સૂત્રો નજીક નજીક સેજ પણ જગ્યા છોડ્યા વગર દર્શાવાય છે. સવર્ગ સ્પીસીસના સૂત્રમાં ચોરસ બોક્સની બહાર કોઈ ધનાયન કે ઋણાયન દર્શાવાતો નથી આ રીતે. પરંતુ સંકીર્ણ સંયોજનના સૂત્રમાં ચોરસ બોક્સની બહાર ડાબી બાજુએ ધનાયન બતાવાય છે અને જમણી બાજુએ ઋણાયન બતાવાય છે. સ્પીસીસને સમતોલિત કરવા માટે લખાય છે. લિગેન્ડના નામ સંક્ષિપ્ત રીતે રજૂ કરેલા હોય તો એ સંક્ષિપ્ત નામના મૂળાક્ષરનો પ્રથમ અક્ષર વર્ણાનુક્રમ પ્રમાણે ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે EN લખ્યો હોય તો ઇથેન 1,2 ડાયમાઇન થાય એટલે ઈ ધ્યાનમાં લેવો. PN નો મતલબ પ્રોપેન 1,3 ડાયમાઇન થાય તો પી ધ્યાનમાં લેવો. તો IUPAC નામકરણ આપણે જોઈએ. સંકીર્ણ સંયોજનોનું નામકરણ દર્શાવવા માટે સૌપ્રથમ ધનાયન અને ત્યારબાદ ઋણાયનનું નામકરણ કરવું. જેમ કે આ સંયોજન છે, એનું આયનીકરણ કરો તો અહીંથી આ ધનાયન છૂટો પડશે અને આ ઋણાયન, તો પહેલાં આનું નામ આપવું પછી આનું. આને જુઓ તો અહીંયાથી Cl માઇનસ છૂટા પડશે અને આ બોક્સ પોઝિટિવ થશે તો પહેલાં બોક્સનું નામ આપવું અને પછી Cl માઇનસનું આપવું. જો 2 બોક્સ હોય તો એક પોઝિટિવ હશે ને એક નેગેટિવ હશે, તો જે બોક્સ પોઝિટિવ છે એનું પહેલાં નામ આપવું, ત્યારબાદ નેગેટિવ બોક્સનું નામ આપવું. અને જો એક બોક્સ એક જ આપેલું હોય અને ન્યુટ્રલ હોય તો પહેલાં એનું જ નામ આપવું. બોક્સમાં પણ પ્રથમ લિગેન્ડનું નામ એ પણ વર્ણાનુક્રમ પ્રમાણે લખવું અને ત્યારબાદ ધાતુનું નામ લખવું. ધારો કે લિગેન્ડ 2, 3, 4, 5 સંખ્યામાં હોય તો એના અનુલક્ષીને આગળ ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા પૂર્વક લગાવવા. ઇથેન 1,2 ડાયમાઇન, પ્રોપેન 1,3 ડાયમાઇન વગેરે જેવા લિગેન્ડ કે જેના નામમાં જ ડાય, ટ્રાય જેવા પૂર્વક આવે છે, એ જો 2, 3, 4 સંખ્યામાં હોય તો એમની આગળ અનુક્રમે 20, 30, ટેટ્રોક્સી, પેન્ટાક્સી એવા પૂર્વક લગાવવા અને પછી લિગેન્ડનું નામ ચોરસ બોક્સમાં મૂકવું. સંકીર્ણ જો ઋણાયન હોય તો એમાં ક્રમશઃ લિગેન્ડના નામ દર્શાવો, ત્યારબાદ ધાતુના નામની પાછળ એટ પ્રત્યય લગાવવાનો હોય છે. અને પછી ધાતુનો ઓક્સિડેશન નંબર ધાતુના એટવાળા નામની પાછળ કૌંસમાં લખો. જેમ કે નિકલેટ, ફેરેટ, ક્યુપ્રેટ, મર્ક્યુરેટ, કોબાલ્ટેટ, સ્ક્રેન્ડેટ, ઝિંકેટ, મેંગેનેટ. ઓક્સિડેશન આંક રોમન અંકમાં લખવાનો હોય છે. જો સંકીર્ણ ધનાયન કે તટસ્થ હોય તો એના નામની પાછળ એટ પ્રત્યય લગાવતા નથી, સીધું ધાતુનું નામ અને પછી કૌંસમાં રોમનમાં એનો ઓક્સિડેશન આંક દર્શાવીએ છીએ. ઋણ વીજભાર લિગેન્ડના નામની પાછળ O લગાવીએ છીએ. જેમ કે OH માઇનસ હાઇડ્રોક્સો. એ જ રીતે અહીંયા ક્લોરાઇડો, સાયનાઇડો, નાઇટ્રાઇટો, એસિટેટો વગેરે.
તો સૌથી પહેલાં જોઈએ ટાઈપ 1 પ્રકારના કોમ્પ્લેક્સીસ. ચોરસ બોક્સની બહાર ડાબી બાજુએ ધનાયન હશે અને પછી બોક્સ હશે, એટલે કે સંકીર્ણ ઋણાયન હશે. આ સંયોજન જોઈએ તો સૌથી પહેલાં ધનાયનનું નામ આપીએ પોટેશિયમ, ત્યારબાદ બોક્સમાં પહેલાં લિગેન્ડ ટેટ્રાફ્લોરાઇડો. બોક્સ નેગેટિવ છે એટલે કોબાલ્ટની પાછળ કોબાલ્ટેટ, અને એની વેલેન્સી આ +2 અને -4 એટલે સામે એટલે +2 થશે. બીજું ચેક કરીએ. પોટેશિયમ હેક્ઝાસાયનાઇડો કોબાલ્ટેટ, વેલેન્સી સેટ કરશો તો થશે. એ જ રીતે અહીંયા જો સોડિયમ હેક્ઝાક્લોરાઇડો કોબાલ્ટેટ, વેલેન્સી 4. અહીંયા જોઈએ સોડિયમ હેક્ઝાક્લોરાઇડો પ્લેટિનેટ, વેલેન્સી 4. અહીંયા જુઓ પોટેશિયમ સાયનાઇડો નિકલેટ, અહીંયા વેલેન્સી 0 થશે કારણ કે આ +4 અને આ -4 છે. એટલે આ સંયોજન જો વિદ્યાર્થી મિત્રો એનું કોમન છે પોટેશિયમ ફેરીસાયનાઇડ, અને એનું આયુપીએસી નામ શું થશે જોઈ લો, પોટેશિયમ હેક્ઝાસાયનાઇડો ફેરેટ, વેલેન્સી 3. અહીંયા એક નામ છે પોટેશિયમ ફેરોસાયનાઇડ, એનું આયુપીએસી નામ થશે પોટેશિયમ હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2. કોપર ફેરોસાયનાઇડ ઉત્તમ અર્ધપારગમ્ય પડદા તરીકે જે ઓળખાય છે એનું આયુપીએસી નામ થશે હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2 થશે. અહીંયા એક કોપરની વેલેન્સી 2 તરીકે ઓળખાય છે. ત્યારબાદ નેસ્લર પ્રક્રિયક KGI4, એનું કોમન નેમ તમે વિચારી શકો છો પોટેશિયમ ટેટ્રાયોડો મર્ક્યુરેટ, વેલેન્સી 2 થશે. ત્યારબાદ એક આ સંયોજન નાઇટ્રોપ્રુસાઇડ, એનું આયુપીએસી નામ વિચારીએ સોડિયમ. ત્યારબાદ અહીંયા 2 લિગેન્ડ છે તો પહેલું સાયનાઇડો અને પછી નાઇટ્રોસોનિયમ આલ્ફાબેટિક પ્રમાણે, એટલે સોડિયમ પેન્ટાસાયનાઇડો નાઇટ્રોસોનિયમ, બોક્સ નેગેટિવ એટલે ફેરેટ. આની વેલેન્સી +2, અહીંયા એક છે +3 અને આની -5 એટલે ટોટલ થઈને -2 સામે જશે તો +2 થશે. જો અહીંયા એનો પ્લસ ના હોય તો એનું એ જ નામ રિપીટ સોડિયમ પેન્ટાસાયનાઇડો નાઇટ્રોસિલ થઈ જશે. એ ન્યુટ્રલ હોય એનો તો એને નાઇટ્રોસિલ કહે છે, અને વખતે નાઇટ્રોસિલ ફેરેટ પછી વેલેન્સી 3 થશે. એ જ રીતે તમે આ સંયોજનો ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો. અત્યારે એનો સ્ક્રીનશોટ લઈ લો. એ જ પ્રકારના સંયોજનો છે, તમને પ્રેક્ટિસ માટે આટલા વધારે મૂક્યા છે. અહીંયા જોઈએ સોડિયમ, આ ઇથેન 1,2 ડાયમાઇન છે, એના નામમાં જ 1 ડાય આવે છે તો એને કૌંસમાં લખીશું. અને ઓક્ઝેલેટો છે, એનો O આવે છે એટલે પહેલાં ઇથેન 1,2 ડાયમાઇન, પછી ડાયોક્ઝેલેટો અને પછી ક્રોમેટ, વેલેન્સી 3. આ પણ ચેક કરી લેશો અને સ્ક્રીનશોટ લઈ લેશો વિદ્યાર્થી મિત્રો. બીજા કેટલાક આ જ પ્રકારના દર્શાવેલા છે સંકીર્ણ સંયોજનો. સમજીએ આને. Fe3 FeCN6 ટ્વાઇસ, અહીંયા અંદરનો Fe છે એની વેલેન્સી +3 છે, અને આની -6 એટલે -3 થશે. આ Feની વેલેન્સી +2 છે એટલે એનું નામ થશે આયન હેક્ઝાસાયનાઇડો ફેરેટ +3. એ જ પ્રકારનું આ નામ છે, ચેક કરી લેશો. અન્ય અમુક નામો પણ એ પ્રકારના છે, પ્રેક્ટિસ કરશો તમે. એક આ નામ અગત્યનું છે જુઓ. આનું નામ આ રીતે અપાય છે હેક્ઝાસાયનાઇડો પ્લેટિનિક 2 એસિડ. માર્ચ 2018માં પૂછેલું નામ જોઈએ પોટેશિયમ એક્વા
સાયનેટો, ટેટ્રાસાયનાઇડો, ફેરેટ, અને આની વેલેન્સી સેટ કરશો તો 3 આવશે. આ પણ CBSEમાં પૂછાયેલું, ચેક કરી લેશું, સ્ક્રીનશોટ લઈ લેશો એનો. પાર્ટ 2 ટાઈપના નામો જેમાં ખાલી બોક્સ હોય. તો જોઈએ NiCO4, ટેટ્રાકાર્બોનિલ નિકલ 0, હેક્ઝાકાર્બોનિલ નિકલ 0. અહીંયા જુઓ, પહેલાં એમાઇન અને પછી સલ્ફેટો, ડાયમાઇન, ડાયસલ્ફેટો, કોબાલ્ટ. આની -4 સામે જાય તો +4 વેલેન્સી. એ જ રીતે અહીંયા જુઓ, ટેટ્રાએમાઇન, એક્વા, ક્લોરાઇડો, કોબાલ્ટ. બોક્સ નેગેટિવ ના હોય ત્યારે આપણે ધાતુ આયનને એટ પ્રત્યય લગાવતા નથી, એની વેલેન્સી જોઈ લો. એ જ પ્રકારે આ સંયોજનો જોઈ લો. CBSEમાં 2019માં પૂછાયેલું છે, આ જોઈ લઈએ. ડાય ક્લોરાઇડો, અહીંયા EN 2 વખત છે એટલે 20 લખીશું, નામ લખીશું અને પછી પ્લેટિનમ, પછી એની વેલેન્સી. આ જોઈએ ટ્રાયક્લોરાઇડો, આ ઇથિન છે અને પછી પ્લેટિનમ. અહીંયા ટ્રાયએમાઇન, ટ્રાયક્લોરાઇડો છે એની વેલેન્સી. એ જ રીતે અહીંયા ડાયએમાઇન, ડાયક્લોરાઇડો, નાઇટ્રાઇટો N, પછી પ્લેટિનમ અને પછી એની વેલેન્સી. એ જ રીતે અહીંયા પણ એક સંયોજન છે, નોંધી લેશો. હવે જોઈએ પાર્ટ 3. તો એની અંદર બોક્સ પહેલાં આવશે અને પછી નેગેટિવ આયન આવશે. આ રીતના જુઓ. તો સૌથી પહેલાં બોક્સ પોઝિટિવ છે અહીંયા, એટલે બોક્સનું નામકરણ કરીશું. તો ચાલો આમાં લઈએ. હેક્ઝા એક્વા આયન, વેલેન્સી એની 2 થશે અને પછી 12 ક્લોરાઇડ. અહીંયા જોઈએ તો ટેટ્રા, ડાયક્લોરાઇડો, કોબાલ્ટ, પછી વેલેન્સી અને 12 સલ્ફેટ. અહીંયા તો ટ્રાયએમાઇન, કાર્બોનેટો, ક્રોમિયમ, પછી વેલેન્સી અને પછી 12 ફોસ્ફેટ. અહીંયા જુઓ તો હેક્ઝા એમાઇન કોબાલ્ટ, 12 ક્લોરાઇડ અને સલ્ફેટ છે, એમાં પણ આલ્ફાબેટ પ્રમાણે અને એની વેલેન્સી. અહીંયા જુઓ ઇથેન 1,2 ડાયમાઇન અને કાર્બોનિલમાં પહેલાં કાર્બોનિલ આવે એટલે ડાયકાર્બોનિલ. આ 2 છે એટલે 20, પછી કૌંસમાં ઇથેન 1,2 ડાયમાઇન, પછી પ્લેટિનમ, પછી વેલેન્સી અને પછી 12 ક્લોરાઇડ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજા અમુક આપેલા છે, તમે અત્યારે સ્ક્રીનશોટ લઈ લેશો આનો, પછી એની પ્રેક્ટિસ કરશો. બીજા અમુક આ પ્રકારના આપ્યા છે, એનો પણ સ્ક્રીનશોટ લઈ લો, પ્રેક્ટિસ કરશો તમે. જોઈ લઈએ, પૂછાયેલું છે CBSE 2011. સૌથી પહેલાં ડાયમાઇન, પછી ક્લોરાઇડો, પછી આ મિથેન એમાઇન છે, પછી પ્લેટિનમ, પછી વેલેન્સી અને પછી ક્લોરાઇડ. બાકીના પણ તમે એ રીતે જોઈ શકશો, એનો સ્ક્રીનશોટ લઈ લેશો અત્યારે.